ક્યારેય વિચાર્યું છે કે વનસ્પતિઓ જે એક જ જગ્યાએ ઊભી રહે છે તે પોતાનું ભોજન કેવી રીતે મેળવતી હશે? ચાલો આજે વનસ્પતિ જગતના આજે એકદમ રોમાંચક રહસ્યને ઉકેલીએ. આ બહુ મોટો સવાલ છે, ખરું ને? જો પ્રાણીઓ તો ખોરાક માટે આમ તેમ ભટકે છે, પણ વનસ્પતિઓ તો જમીનમાં જ જકડાયેલી હોય છે. તો પછી તેમનામાં આટલી બધી ઊર્જા, આટલો વિકાસ, આ બધું આવે છે ક્યાંથી? ચાલો આ કોયડાને સાથે મળીને ઉકેલીએ. મોટાભાગની વનસ્પતિઓ માટે આ સવાલનો જવાબ એક અદ્ભુત પ્રક્રિયામાં છુપાયેલો છે. આ પ્રક્રિયા એમને આત્મનિર્ભર બનાવે છે. જરા કલ્પના કરો કે દરેક છોડ જાણે કે એક નાનકડું સૌર ઊર્જાથી ચાલતું કારખાનું છે, જે કુદરતમાંથી કાચો માલ લઈને પોતાનું બળતણ જાતે જ બનાવી લે છે. અને આ કારખાનાનું મુખ્ય કેન્દ્ર કયું છે? વનસ્પતિના પાંદડા. હા, આ લીલાછમ પાંદડા ખાલી શોભા માટે નથી. આ જે જગ્યા છે જ્યાં ખોરાક બનાવવાનો આખો જાદુ થાય છે. દરેક પાંદડું સૂર્યની શક્તિને પકડીને તેને જીવન આપતી ઊર્જામાં ફેરવી દે છે. હવે કોઈ પણ રસોઈની જેમ આ કારખાનાને પણ કાચા માલની જરૂર પડે છે. વનસ્પતિને પોતાની રસોઈ માટે મુખ્યત્વે 3 વસ્તુઓ જોઈએ છે: સૂર્યમાંથી ભરપૂર પ્રકાશ, મૂળ દ્વારા જમીનમાંથી ખેંચેલું પાણી અને હવામાંથી લીધેલો કાર્બન ડાયોક્સાઇડ. પણ આ બધા ઘટકોને ભેગા કરીને ઊર્જામાં ફેરવવાનું કામ કોણ કરે છે? એ છે ક્લોરોફિલ. આ એ જ લીલું દ્રવ્ય છે જે પાંદડાને તેમનો રંગ આપે છે. તેને આપણે વનસ્પતિની પોતાની સોલાર પેનલ પણ કહી શકીએ, જે સૂર્યપ્રકાશને શોષીને આખી પ્રક્રિયાને શક્તિ આપે છે. આના વગર તો કંઈ જ શક્ય નથી. આ સમગ્ર પ્રક્રિયાને કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ. આમાં વનસ્પતિ સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાના માટે શર્કરા એટલે કે શુગર બનાવે છે. આ શુગર જ વનસ્પતિ માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. અને સૌથી મહત્વની વાત, આ પ્રક્રિયાની આડપેદાશ તરીકે ઓક્સિજન હવામાં ભળે છે, જે આપણને શ્વાસ લેવા માટે જરૂરી છે. પોતાનો ખોરાક જાતે બનાવવાની આ અદ્ભુત ક્ષમતાને કારણે વનસ્પતિઓને વિજ્ઞાનમાં સ્વયંપોષી કહેવામાં આવે છે. સ્વયં એટલે પોતે અને પોષી એટલે પોષણ મેળવનાર. તેઓ ખરેખર પ્રકૃતિના સૌથી આત્મનિર્ભર જીવો છે. પણ શું બધી જ વનસ્પતિઓ આટલી સીધી અને આદર્શ હોય છે? ના. વનસ્પતિ જગતમાં કેટલાક એવા બળવાખોર સભ્યો પણ છે જે આ નિયમથી બિલકુલ નથી ચાલતા. એમણે પોષણ મેળવવા માટે એવી રીતો શોધી કાઢી છે ને કે જાણીને આપણે દંગ રહી જઈએ. તો ચાલો આવા જ કેટલાક નિયમ તોડનારાઓને મળીએ. આ એવી વનસ્પતિઓ છે જે પોતાનો ખોરાક જાતે બનાવવાની મહેનત નથી કરતી, પણ બીજા પાસેથી તેને આઉટસોર્સ કરી લે છે. વૈજ્ઞાનિક ભાષામાં એમને પરોપજીવી કહેવાય છે. આનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે અમરવેલ. કદાચ તમે આ સોનેરી પાંદડા વગરની વેલને બીજા ઝાડ પર ફેલાયેલી જોઈ હશે. એમાં ક્લોરોફિલ હોતું જ નથી, એટલે એ પ્રકાશ સંશ્લેષણ કરી જ શકતી નથી. એટલે શું કરે? એ બીજા ઝાડ પર વીંટળાઈને તેમાંથી તૈયાર પોષણ સીધું જ ચૂસી લે છે. ટૂંકમાં કહીએ તો પરોપજીવી એટલે એક ખોરાકનો ચોર. તે બીજા જીવની મહેનત પર જીવે છે, તેનો ખોરાક છીનવી લે છે અને સામેવાળા યજમાનને નબળો પાડે છે. હવે કંઈક વધુ નાટકીય જોઈએ. આ છે કળશપર્ણ. તેના પાંદડા એક સુંદર કળશ જેવા આકારમાં ફેરવાઈ જાય છે, જેની અંદર પાચક રસો ભરેલા હોય છે. નાના જીવજંતુઓ તેના રંગ અને સુગંધથી આકર્ષાઈને અંદર લપસી જાય છે અને પછી બસ ફસાઈ જાય છે. આવી વનસ્પતિઓને કીટાહારી કહે છે. તેઓ વનસ્પતિ જગતના શિકારીઓ છે. આ વનસ્પતિઓ એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજન જેવા પોષક તત્વોની ખૂબ જ કમી હોય. એટલે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેમણે જીવજંતુઓનો શિકાર કરવાની આ અનોખી રીત વિકસાવી છે. હવે ત્રીજો પ્રકાર જોઈએ, જે કદાચ આપણે બધાએ જોયો હશે: બ્રેડ પરની ફૂગ અથવા જમીનમાંથી ઉગી નીકળતા મશરૂમ્સ. આ જીવો પણ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા. એ તો મૃત અને સડી રહેલા પદાર્થોમાંથી પોષણ મેળવી લે છે. આ પ્રકારના પોષણને મૃતોપજીવી કહેવાય છે. સાચું કહું તો આ જીવો પ્રકૃતિની સફાઈ ટુકડી છે. તેઓ મૃત પાંદડા, લાકડા અને બીજા અવશેષોનું વિઘટન કરીને તેમાંથી પોષક તત્વોને પાછા જમીનમાં ભેળવી દે છે. જો તેઓ ન હોય તો આપણી પૃથ્વી
કચરાના ઢગલામાં ફેરવાઈ જાય. અત્યાર સુધી આપણે જોયું કે વનસ્પતિઓ કેવી રીતે ખોરાક બનાવે છે, ચોરી કરે છે અને શિકાર કરે છે, પણ કુદરતમાં હંમેશા સંઘર્ષ જ નથી હોતો. ક્યારેક જીવતા રહેવાની સૌથી સારી રીત સહકાર અને ભાગીદારીમાં છુપાયેલી હોય છે. જુઓ, એક તરફ છે પરોપજીવી સંબંધ, જ્યાં એક જીવ બીજાનું શોષણ કરે છે, જેમાં ખાલી એકને જ ફાયદો થાય. પણ બીજી તરફ એવા સંબંધો પણ છે જ્યાં બે અલગ અલગ જીવો સાથે મળીને એવું કામ કરે છે જે તેઓ એકલા ન કરી શકે અને જેમાં બંનેને ફાયદો થાય છે. પ્રકૃતિના આ સુંદર સંબંધને સહજીવન કહેવામાં આવે છે. આ એક એવી પાર્ટનરશિપ છે જેમાં બંનેને ફાયદો થાય છે. આ પ્રકૃતિની એક સાચી જીત-જીતની પરિસ્થિતિ, એટલે કે વિન-વિન સિચ્યુએશન છે. સહજીવનનું સૌથી સરસ ઉદાહરણ છે લાઇકેન, જે આપણને ખડકો કે ઝાડની છાલ પર જોવા મળે છે. તે કોઈ એક જીવ નથી, પણ એક ફૂગ અને એક લીલનું અદ્ભુત મિશ્રણ છે. આમાં ફૂગ લીલને રહેવા માટે ઘર, પાણી અને સુરક્ષા આપે છે, અને બદલામાં લીલ પ્રકાશ સંશ્લેષણ કરીને બંને માટે ખોરાક બનાવે છે. છે ને કમાલનું ટીમવર્ક? તો આપણે જોયું કે વનસ્પતિઓ ખોરાક બનાવવા, ચોરવા, શિકાર કરવા અને સહકાર આપવા જેવી અલગ અલગ રીતો અપનાવે છે. પણ એક પ્રશ્ન તો રહી જ ગયો. આ બધા પોષક તત્વો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? ચાલો, કુદરતના આ અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ચક્રને સમજીએ. જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓ મૃત્યુ પામે છે, ત્યારે ફોગ અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો તેમનું વિઘટન કરીને તેમાંથી પોષક તત્વોને ફરીથી જમીનમાં ભેળવી દે છે. કેટલાક ખાસ બેક્ટેરિયા તો હવામાંથી નાઇટ્રોજન જેવા જરૂરી તત્વોને પણ જમીનમાં સ્થાપિત કરે છે. આ પ્રક્રિયા જમીનને ફળદ્રુપ બનાવે છે, જેથી નવી વનસ્પતિઓ ઉગી શકે. અને આ રીતે પોષક તત્વોનું ચક્ર સતત ચાલતું રહે છે. તો અંતે આપણે જોયું કે વનસ્પતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેટલી બધી રીતો અપનાવે છે. પણ સાચો સવાલ એ નથી કે તેઓ કેવી રીતે જીવે છે. સવાલ એ છે કે શું તેમના વિના આપણે જીવી શકીએ? ખોરાકથી લઈને આપણા શ્વાસ માટે જરૂરી ઓક્સિજન સુધી આપણું સમગ્ર અસ્તિત્વ સીધું જ તેમના પર નિર્ભર છે. આ એક એવો વિચાર છે જે આપણને પ્રકૃતિના આ શાંત અને અદ્ભુત જીવો માટે વધુ આદર આપવા પ્રેરે છે.